તો જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે બપોર પછીથી, કેમ કે સવારે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ના મળ્યો. અને આજે અમે જઈએ છીએ ગારિયાધાર, જ્યાં ગ્રીષ્માના મમ્મી પપ્પાનું ઘર છે, એટલે કે ગ્રીષ્માનું પિયર. તો જોઈ લો અત્યારે કેટલી ખુશ છે. તૈયારી છે જવાની, બસ ટાઈમ થઈ ગયો છે ફૂલ. પણ આ જો ઈ વાત તમારે કહેવાનું છે. ઈ વાત તૈયાર છે. નજરમાં આવી પણ ત્રણ વાર લિપસ્ટિક પકડી છે. ઓકે, મને આપી નથી લિપસ્ટિક. ઓકે. તો ભાઈ ગારિયાધાર જવાનું કારણ એવું છે કે ગારિયાધારથી 7 કિલોમીટર 8 કિલોમીટર દૂર ગ્રીષ્માના નાની એટલે કે ગ્રીષ્માના મમ્મીના મમ્મી એક્સપાયર થઈ ગયા છે. એટલે એનું કાર્ય છે, દાડો છે, અને ત્યાં જવાનું છે. એટલે અમે રેડી થઈ ગયા છીએ. તો ચાલો, અત્યારે 3 વાગ્યાની બસ છે અને જો અત્યારે બધા રેડી થઈ ગયા છે, બેગી કમ્પ્લીટ છે. તો ભાઈ અહીંયા આપણે કોલેજ ચોકડી આવી ગયા છીએ અને આપણી બસ અહીંયાથી મળવાની છે. તો આ છે કોલેજ ચોકડી અને અહીંયા જો આવતાની સાથે જ એવા રમવા માંડી છે. અહીંયા બસ આવવાની છે. કઈ બસ આવવાની છે? બગદાણા ઉપલેટા. ઉપલેટા બગદાણા. હા, ઉપલેટા બગદાણા. કેમ બગદાણા ઉપલેટા? ના, કેમ? અરે એ ઉપલેટાથી આવી બગદાણા એટલે ઉપલેટા બગદાણા. તો હવે થોડી વાર છે, જો 2:15 થઈ ગયા છે અને બસ આવે છે 3:30. તો અત્યારે આ ચોકડી પર રાહ જોઈએ છે. આમથી બસ આવશે અને આમ જવાનું છે. તો અહીંયા કેટલાક પેસેન્જર પણ બેઠા છે. તો ભાઈ ફાઇનલી બસમાં બેસી ગયા છે આપણે. અને જો એવાની કેટલી મજા આવે છે બસમાં. ઈવા છે? જો કેમ બસમાં મજા આવે છે ભાઈ? ઈવાને તો મજો જ પડી ગયો છે. ઈવા, જો ઈવા. બસ બિલકુલ ખાલી છે પણ મજા આવે છે. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ બગસરા અને જો અત્યારે બસ ઊભી છે બગસરા બસ સ્ટેશને. છે બગસરાનું બસ સ્ટેશન. તો ભાઈ બસ અમરેલીની અંદર એન્ટર થઈ ગઈ છે અને બસ સ્ટેન્ડ તરફ જાય છે. જો અને એવા મસ્ત સૂઈ ગઈ છે. બસ સ્ટેન્ડમાં 5 મિનિટ માટે હોલ્ડ છે અને બસ આખી ખાલી થઈ ગઈ છે. પાણીનું પેકેટ ગરમ જ છે. ઠંડા પાણીની બોટલ. તો ભાઈ હજી બસમાં છીએ અને ઈવા જાગી ગઈ છે અને અત્યારે જો ઈવા ખાય છે વેફર્સ. શું ખાય ઈવા? વેફર. ઓકે, ઈવા વેફર ખાઈશ. અને આ વેફર બહુ જ ભાવે છે. કેવી તીખી વેફર છે? ઓકે. તો ભાઈ ગારિયાધાર પહોંચી ગયા છીએ અને અત્યારે બસ સ્ટેશનમાં ઊભા છીએ. જો અહીંયા બેગ ઈવા પણ ઊભી છે. તો અહીંયા કેમ ઊભા છીએ આપણે? અહીંયા બસ સ્ટોપે ઉતર્યા છીએ, હવે પપ્પા લેવા આવે છે એટલે ઊભા છીએ. ઓકે ઓકે. તો ભાઈ ગ્રીષ્માના પપ્પા અમને પિકઅપ કરવા માટે આવે છે એટલે અહીંયા અમે ઊભા છીએ, રાહ જોઈએ છીએ. તો ઈવાને ભાઈ બલૂન લેવા છે. ઈવાએ બસમાંથી બલૂન જોઈ લીધા હતા અને હવે એને લેવા છે. તો ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ગ્રીષ્માના મમ્મી પપ્પાને ઘરે. જો અત્યારે અહીંયા મસ્ત ઠેલા મૂકી દીધા છે અને ઈવાને જો અહીંયા મસ્ત હિંડોળામાં ઝૂલવાની મજા આવે છે. અને જો આમથી આવે છે ગ્રીષ્માના પપ્પા. અચાનકથી ડેલાભાઈ પહોંચાઈ ગયા, સીના મામા ઘરે આવ્યા. સીના મામા ઘરે. કોનું ઘર છે? અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દો. મળીએ પછીના વ્લોગમાં. બાય.